શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સારા વરસાદની આસ્થા સાથે યોજાઈ ગિરનાર દૂધધારા પરિક્રમા. ચંદુસરમાં વર્ષો જૂની પરંપરા મુજબ દેશી પદ્ધતિથી બળદ દ્વારા વાવણીની શરૂઆત. ખામત્રોડ વિસ્તારના લોકો માટે ઘર આંગણે અત્યાધુનિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ. અને ખામત્રોડમાં કામે ગયેલા વૃદ્ધનું કૂવામાં પડી જતા મોત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સારા વરસાદની આસ્થા સાથે ગિરનાર દૂધધારા પરિક્રમા યોજાઈ હતી. દર વર્ષે ગિરનારની ફરતે 36 કિલોમીટરની લીલી પરિક્રમા થાય છે. આજથી 72 વર્ષ પહેલા જૂનાગઢમાં દુકાળ પડ્યો હતો. તે સમયના વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટર ભગતસિંહ બાપુને એવો વિચાર આવ્યો કે વરસાદ ખેંચાયો છે એટલે ગિરનારની પ્રદક્ષિણા કરવી જોઈએ. તેમણે તેમની સાથે રહેલા વેપારીઓ અને સંત કરમણ ભગતને વાત કરી અને બાદમાં તમામ લોકોએ ગિરનારની ફરતે 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમા શરૂ કરી હતી. આ પરિક્રમા પૂર્ણ કરતા સમયે વરસાદ તૂટી પડ્યો હતો અને ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે.
ગિરનારની લીલી પરિક્રમા અને દૂધધારા પરિક્રમા બંને અલગ છે. લીલી પરિક્રમા એ 5 દિવસની હોય છે, પરંતુ દૂધધારા પરિક્રમા 1 દિવસમાં જ પૂર્ણ થાય છે. દૂધધારા પરિક્રમા એટલે કહેવાય છે કે દૂધની ધાર ઉપર પરિક્રમા થાય છે. ભવનાથમાં આવેલા કર્મણ ભગતની જગ્યાએથી પરિક્રમાનો પ્રારંભ કરાવાય છે. ભવનાથના નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજ વર્ષોથી વિનામૂલ્યે દૂધ આ પરિક્રમા માટે અર્પણ કરે છે. આ પરિક્રમાના પ્રારંભ સમયે સાધુ સંતો, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા. દૂધધારા પરિક્રમા માટે આશરે 100 લીટર જેટલું દૂધ લઈને દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થાય છે, જેમાં પ્રથમ ગિરનારની સીડી, બાદમાં ભવનાથ મહાદેવ મંદિર સહિતના આસપાસના શિવાલયો પર દૂધની ધાર વરસાવવામાં આવે છે અને બાદમાં ત્યાંથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. રૂટ ઉપર આવતા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવવામાં આવે છે. વર્ષોથી પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓની માન્યતા છે કે જ્યારે તે લોકોએ પરિક્રમા કરી છે તે સમયે વરસાદ પણ થયો છે. આ જ આસ્થા સાથે શ્રદ્ધાળુઓ પરિક્રમામાં આજે ઉમટી પડ્યા હતા. શ્રી કર્મણ ભગત ભરકમાવાળા બોલું છું. ત્યાં દૂધધારા ભરકમા છે. આ 1 દિવસની ભરકમા હોય છે. જેઠ વદ યોગીની એકાદશીની ભરકમા હોય છે. તો ઓછી પબ્લિકમાં આ પરિક્રમા થાય છે વર્ષોથી. આ પરિક્રમાની કોઈને ખબર પણ છે નહીં. આજે 72 વર્ષ પહેલાંની આ પરિક્રમા છે. અમારે ભગવતસિંહ બાપુ રેન્જર હતા, એની આ પરિક્રમા કરેલી. તો આજે દૂધ છે, અમારે રબારી નેસમાંથી દૂધ આપે ફ્રીમાં, બીજા લોકોએ આપે. તો ઉપાડે પણ એ બધે ઉપાડીને પરિક્રમા પૂર્ણ કરે, દૂધ લઈને જાય છે. પછી વેપારી લોકો હોય, ભવનાથના બીજા સમાજે હોય, બધે અનેક હોય, સાધુ સંત હોય. તો આ પરિક્રમા અમે 6 વાગ્યે પૂર્ણ કરી છે સાંજે. તો આ પરિક્રમાની અંદર કોઈ પ્લાસ્ટિક ન લઈ જવા, આપણે જંગલ ખાતાના નિયમનું પાલન કરવું. જંગલનું પ્લાસ્ટિક ન લઈ જવા, કોઈ આડાઅવડું ક્યાંય જંગલમાં પણ ન જવું, આપણે રસ્તે હાલવાને ભગવાનનું સ્મરણ કરતે તો આ પરિક્રમા પૂર્ણ કરવાની. અમારે ઓછામાં ઓછું 100 લીટર દૂધ જોઈએ છે. તો પેલા અમે ગિરનારેશ્વર મહાદેવથી નીકળી છે. અહીં દૂધ બધું ભેગું થાય અમારે. અહીંયા અભિષેક કરીને ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરે જાય, અહીંયા અભિષેક કરશું. ત્યાં થઈને ભવનાથ મહાદેવ મંદિરે જાઓ, લંબેલમાં જાય, ત્યાં દર્શન કરશું. પછી ભવનાથ મહાદેવ જાય, ત્યાં અભિષેક કરીને પછી દુધેશ્વર મહાદેવ મંદિરે અભિષેક કરશું. ત્યાંથી ઈટવા ઘોડી કાર ભૈરવ દાદાના દર્શન કરશું. ઝીણાબાદ મઢે રામનાથ મહાદેવના અભિષેક કરશું. ત્યાં થઈને અમે મારવેલા જાઉં, મહાકાળી માતાજીના દર્શન કરશું. બોરદેવ જાઓ, માતાજીનું દર્શન કરશું. દૂધન ખોડિયાર માતાજીનું દર્શન કરીને 6 વાગ્યે અમે પરિક્રમા પૂર્ણ કરી છે. પરિક્રમા જે 72 વર્ષ પહેલાં વરસાદ ઓછો હતો ત્યારે 30 પગથિયા અમારે લખણગીરી બાપુ છે, ત્યારે અહીંયા હતા અને ભગતસિંહ બાપુ રેન્જર હતા જંગલ ખાતામાં, એ અહીંયા બેસતા. પછી અમારે તળેટીમાંથી વેપારીઓ પણ અહીંયા બેસતા, રબારી સમાજમાંથી અહીંયા બેસતા બધાય. ત્યારે ભગવતસિંહ બાપુએ કીધું કે ભાઈ આપણે દુકાળ વર્ષ જેવું છે તો આપણે પરિક્રમા ફરી દૂધધારા કરીએ, કદાચ વરસાદ થાય તો. ત્યારે દૂધધારા પરિક્રમા ચાલુ કરે. રસ્તામાં જ વરસાદ થયો, ત્યારનો વરસાદ હોય. અને આજની તારીખમાં ભલે આજે વરસાદ નથી, અત્યારે રસ્તામાં વરસાદ થઈ છે તો છેલ્લે ભલે મઢી આવે કે બોરદેવી, છેલ્લે બોરદેવી પણ વરસાદ આવે. આ એનું મહત્વ છે અને આ એક ધાર્મિક પરિક્રમા છે. 75 વર્ષથી આ શરૂ થયેલી પરંપરા એટલે કે યોગીની એકાદશી અને આજના પવિત્ર દિવસે ગિરનારની દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે. અને આજે કર્મણ ભગતની જગ્યાએથી માલધારી સમાજ દ્વારા આ યાત્રાની શરૂઆત અને એમની વ્યવસ્થા કરવામાં આવે છે. વર્ષો પહેલાં જ્યારે દુષ્કાળની સ્થિતિ થતી ત્યારે ભવનાથના વેપારીઓ, જે લોકો ભવનાથની અંદર રોજીરોટી કમાય છે, તે વેપારીઓ એવું હતું કે સમૃદ્ધિ આવે, વરસાદ થાય અને બજારની અંદર ખેડૂતોના પૈસા ફરે તો રોજીરોટી મળે. એટલે એ સમયની અંદર એમના ભવનાથના વેપારીઓએ આ વિચાર શરૂ કર્યો હતો ને એ વખતના આરએફઓ ભગવતસિંહ રાઠોડ દ્વારા આ દૂધધારા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી. એટલે ભગવાનને રીઝવવા માટે, ભગવાનના આશીર્વાદ લેવા માટે, ભગવાન વરસાદ ખૂબ વરસાવે એમના માટેનું આ પરિક્રમાનું મહત્ત્વ છે. એટલે આ પરિક્રમા આજે દૂધધારા પરિક્રમા શરૂ થઈ છે અને આ દૂધધારા પરિક્રમાથી આપણે ગિરનારી મહારાજને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, હે ગિરનારી મહારાજ,
તું સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે એવી ભગવાન ગિરનારી મહારાજને પ્રાર્થના. મારું નામ જીકાભાઈ ગિગનભાઈ કટારા ભવનાથ નેસમાં રહું છું અને આ પરિક્રમા લગભગ 70-72 વર્ષ થઈ ગયા ચાલુ છે અને ભગુસિંહ બાપુ આરેફો હતા ત્યારથી ચાલુ થોડુંક દુષ્કાળ જેવું હતું. ભગુસિંહ બાપુ અહીંયા આરેફો હતા જંગલ ખાતામાં. એ બોલાય કે ભાઈ આપણે રબારી લોકો અને ગામ લોકો સાધુ સંતો બધા આપણે ભેગા મળી અને આપણે દૂધ ધારા એક કાઢીએ. એ લોકો ભગુસિંહ બાપુ એવી રીતે બોલ્યા. નેહડાવાળાને ભેગા તમે કે નેહડાવાળા બધા દૂધ દીજો અને આ બધા સાથ સહકાર અંબિકા લોજવાળા છે, પછી પરસોત્તમભાઈ છે, ના ઓલા બચુભાઈ છે, જીવાભાઈ છે, ઘણા છે એવા બધા રબારી. અમારે ઘુગા બાપા છે, ગીગન બાપા છે, રામભાઈ છે. અમારે 6 લીટર ઉપર દૂધ જોઈએ અત્યારે વિના મૂલ્યે બધા દૂધ આપે. રબારી લોકો જ આપે છે. એ સમયથી ભગુસિંહ બાપુ એ સમયથી ચાલુ છે. અને સાધુ સંતો હતા લક્ષ્મણગીરી બાપુ, ઓતમદાસ બાપુ અને મંગળનાથ બાપુ, લોકગીરી બાપુ એ સમયમાં છે, ગંગાગીરી બાપુ. જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયાએ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રગતિનો અહેવાલ મેળવ્યો હતો. તેમણે વિકાસ કાર્યો ગુણવત્તાસભર, પારદર્શક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. બેઠક દરમિયાન ડોક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે કેશોદ એરપોર્ટ પર વર્ષ 2027 સુધીમાં એરબસ અને કાર્ગો ફ્લાઇટનું સંચાલન શરૂ થાય તે સરકારનો અભિગમ છે. આ લક્ષ્યને સમયસર સિદ્ધ કરવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરીમાં વધુ ઝડપ લાવવા તાકીદ કરી હતી. તાજેતરમાં જૂનાગઢ પંથકમાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે પણ તેમણે વિગતવાર માહિતી મેળવી હતી. સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના તમામ સંબંધિત વિભાગોને સતત સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કામગીરી માટે સજ્જ રહેવા સૂચના આપી હતી. ધંધુસરમાં વર્ષો જૂની પરંપરા મુજબ દેશી પદ્ધતિથી બળદ દ્વારા વાવણીની શરૂઆત કરાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને વરાપ નીકળતા વાવણીના શ્રી ગણેશ કર્યા છે. વાવણીની શરૂઆતના સમયે ખેડૂતો પોતાના ખેતરમાં પહેલા તો સાથીઓ કરે છે અને બાદમાં એક સોપારી અને રૂપિયાનો સિક્કો રાખી કંકુ કરી અને વાવણીના શ્રી ગણેશ કરે છે. ધંધુસર ગામે મગફળી, તુવેર સહિતના પાકનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. એક તરફ આધુનિક યુગમાં ટ્રેક્ટર સહિતના સાધનો ઉપલબ્ધ છે અને તુરંત જ ખેતી થઈ જાય છે તેવી પણ સુવિધાઓ છે. પરંતુ ગામડાના દેશી લોકો તો આજે પણ જૂની પરંપરા ચલાવી રહ્યા છે. પહેલાના સમયમાં ટ્રેક્ટર કે કોઈ સાધનો નહોતા ત્યારે બળદથી ખેતી કરવામાં આવતી હતી. મશીનરીના જમાનામાં પણ દેશી પદ્ધતિથી ખેતી કરવાનો ક્રેઝ અકબંધ છે અને તેનાથી જમીનને અનેક ફાયદા પણ થાય છે. પ્રકૃતિ અને પરંપરાના સમન્વય સાથે ધંધુસર ગામના ખેડૂતોએ સાબિત કરી બતાવ્યું છે કે આધુનિક જમાનામાં પણ દેશી પદ્ધતિથી શ્રેષ્ઠ ખેતી શક્ય છે. મારું નામ ભૂપતભાઈ દીવરાણીયા, ગામ ધંધુસર. આ વખતે હવામાન નિષ્ણાંતોનું જણાવવા અનુસાર અલ્નિનોની ઇફેક્ટ જરા હવામાનમાં હતી, પણ કુદરત મહેરબાન થયો છે અને સારી રીતે સારો વરસાદ થયો છે. નુકસાની નથી ક્યાંય અને વરસાદ સારાને હિસાબે અમે આજે વાવણીના શ્રી ગણેશ કરીએ છીએ. અમે G20 માંડવીનું અત્યારે વાવેતર કરીએ છીએ અને 1 સાહ તુવેરનો વેલીએ છીએ અને હવે કુદરત મહેરબાન થશે અને સારા વરસાદ થશે તો તુવેરનો પાક. કુદરત આ વખતે મહેરબાન છે, ધીમો ધીમો વરસાદ વીરસો છે, કોઈ નુકસાની નથી, કોઈ પારા તળાવ કોઈ ધોવાણું નથી અને ખેતરોમાં પણ ધોવાણ નથી. જે માંગરોળ ને માળિયા હાટીના અમુક વિસ્તારોમાં જે શરૂઆતના વરસાદમાં નુકસાની છે, પણ અમારે અહીંયા એવી નુકસાની નથી. ધીમે ધીમે વરસાદ વીર્યો. કેવી આશા આગામી પાકની? આશા તો અમારે દર વર્ષે સારું જ છે અને મગફળીનો અને તુવેરનો અને કપાસનો પાક સારો થાય છે અને આ વખતે પણ કુદરત મહેરબાન થશે તો સારી મગફળી થશે. હવે અમે દેશી પદ્ધતિથી અમે બળદનો શોખ અમને પહેલેથી છે આ રવિભાઈને. અમારે ધંધુસર ગામમાં ભાઈની જોડ વખણાવ છે, ખૂબ સારા બળદ છે. 15 વર્ષથી ભાઈ મારા બળદ છે, બહુ સારી છે. લીલું પડે ને ના ચાલે, બળદ હાલે. બળદની વાવણી સર્વશ્રેષ્ઠ વાવણી કહેવાય ખેડૂત.
કૃષિ યુનિવર્સિટી ખાતે 15મો ડિપ્લોમા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ચાલતા વિવિધ ડિપ્લોમા કોર્સીસના વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 4 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું વિશેષ ગોલ્ડ મેડલ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દરેક પોલિટેકનિક ડિપ્લોમાના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે પછી આ વિદ્યાર્થીઓ ડિપ્લોમાથી ડિગ્રી પણ કરી શકે તેમજ આગળ ઉપર પોતાનો રોજગાર પણ શરૂ કરી શકે તેવી ઉમદા તકો રહેલી છે. કુલપતિએ વિદ્યાર્થીઓને આશીર્વચન સાથે શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની જુદી જુદી 7 પોલિટેકનિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ પ્રોગ્રામ રાખેલ છે. આ 15મો સર્ટિફિકેટ વિતરણ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ દરમિયાન કુલ 147 વિદ્યાર્થીઓને પોતાની 3 વર્ષની કારકિર્દી દરમિયાન મેળવેલ જે સિદ્ધિઓ છે એના પરિણામ સ્વરૂપે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ 7 પોલિટેકનિક પૈકી 4 કૃષિને લગતી, આ 4 પૈકી એક ફક્ત બહેનો માટે. આ ઉપરાંત જે 3 બાકીની પોલિટેકનિક છે એમાં એક હોર્ટિકલ્ચર, એક ફૂડ પ્રોસેસિંગ અને ટેકનોલોજી અને એક કૃષિ એન્જિનિયરિંગની પોલિટેકનિકનો સમાવેશ થાય છે. આ પોલિટેકનિકમાંથી બહાર પડેલા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખૂબ જ સારા સ્કોપ રહેલા છે. D2D માટેની જોગવાઈ પણ છે. આ ઉપરાંત રાજ્ય સરકારમાં જે રાજ્ય સરકારના કૃષિ અને સંલગ્ન વિભાગોમાં પણ આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉજળી તકો રહેલી છે. આ ઉપરાંત કૃષિ આપણે જાણીએ છીએ કે ગુજરાત છે એ કૃષિમાં આગળ પડતું રાજ્ય છે. છેલ્લા 1.5 દાયકાથી ગુજરાત રાજ્યે 10% ઉપર કૃષિનો વૃદ્ધિદર જાળવી રાખેલ છે. એમાં જરૂરી આવો જ વૃદ્ધિદર જાળવી રાખવા માટે જે ટેકનિકલ મેન પાવરની જરૂરિયાત છે એ ટેકનિકલ મેન પાવર આ વિદ્યાર્થીઓ પૈકી જ થઈ શકે અને એને કારણે આપણે ગુજરાતનો જે વિકાસ દર છે કૃષિનો એ જાળવી શકીએ છીએ. આ ઉપરાંત જે પોલિટેકનિક મોડેલ છે એ ગુજરાત એ મોડેલ માટે પાયોનિયર છે. આપણે 2009થી આ પોલિટેકનિક મોડેલની શરૂઆત કરેલી છે. ત્યાર પછી આપણું આ મોડેલ મહારાષ્ટ્રે અપનાવ્યું છે અને આજે દેશ લેવલે ICRએ પણ આપણું જ આ ગુજરાતનું મોડેલ અપનાવી અને આખા દેશમાં આ ગુજરાત મોડેલ તરીકે સ્થાપિત કરેલ છે. તો આ જે પોલિટેકનિકના સર્ટિફિકેટ મેળવનાર વિદ્યાર્થીઓને હું આજની તારીખે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેમની ઉજળી કારકિર્દીની ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. માંગનાથ રોડ, આઝાદ ચોક અને પંચહાટડી ચોક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને પોલીસે ટ્રાફિક નિયમોનો કડક અમલ કરાવ્યો હતો. નિયમોનો ભંગ, આડેધડ વાહન પાર્કિંગ સહિતની બેદરકારીને લઈને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ટ્રાફિક PSI SN જાડેજાએ વેપારીઓ અને લારી ધારકોને રસ્તા પર દબાણ ન કરવા તેમજ ટ્રાફિકમાં અવરોધ ન ઊભો થાય તે જોવા માટે અપીલ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ₹6000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક સુવ્યવસ્થિત રાખવા માટે પોલીસની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આજરોજ જૂનાગઢ શહેર વિસ્તારમાં આઝાદ ચોક, પંચહાટડી, માંગનાથ બજાર વગેરે જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ટ્રાફિક અડચણરૂપ વાહનો હતા તે નો પાર્કિંગ ઝોનમાં વાહનો હતા એવા વાહનોને VOC ચલણથી આશરે 12 થી 14 જેવા મેમા આપી ને દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વેપારીઓને સૂચના આપવામાં આવી છે હવે પછી આવી રીતે કોઈ નો પાર્કિંગમાં કે ટ્રાફિક અડચણરૂપ વાહનો રાખવા નહીં. તેમજ લારી ગલ્લા, હોટલો અને દુકાનવાળાને પણ ઓટલા ઉપરથી જે એની વસ્તુ હતી બધી વસ્તુ આગળ ખસેડવાની કાર્યવાહી કરવાનું કહ્યું છે. હવે પછી વધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે સૂચના આપવામાં આવી છે તમામને. જે વાહનો હતા એને મેમા આપવામાં આવ્યા છે. તેમજ સરસ્વતી સ્કૂલ આવેલી છે. સ્કૂલની વિઝિટ કરી અને સ્કૂલના પણ કોઈ પ્રશ્ન હોય એ બાબતે ફોનથી એના આચાર્યને જાણ કરેલ છે કે તમારે કોઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરી. કેટલો દંડ છે અત્યાર સુધીમાં? આશરે 6000 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. 12 NC આપવામાં આવી છે ટ્રાફિક અડચણરૂપ વાહનોને.
હવે પછી વાહનો ડિટેન કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેથી પ્રજાને અને વેપારીઓને આ સંદેશ છે કે માંગનાથ રોડ સાંકડો હોય, તે એમ્બ્યુલન્સ આવી શકતી નથી, બીજા વાહનો આવી શકતા નથી. એટલે આપ વાહન પાર્કિંગ તમારા કોમ્પ્લેક્સમાં અંદર કરો અથવા બહાર મૂકી અને આવો, અથવા અડચણરૂપ ન થાય તે રીતે દુકાન પાસે અંદર રાખો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ખામતોડ વિસ્તારના લોકો માટે ઘર આંગણે જ અત્યાધુનિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. જૂનાગઢના વોર્ડ નંબર 2માં આવેલા ખામતોડ ખાતે સ્થાનિક લોકોની આરોગ્ય સુવિધાઓમાં વધારો કરતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેયર ધર્મેશ પોશિયાના હસ્તે આ આરોગ્ય કેન્દ્રને જાહેર જનતાની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પદાધિકારીઓ, કમિશનર શ્રી તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત હેલ્થ સેન્ટર વિશે માહિતી આપતા કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન સાગઠિયાએ જણાવ્યું હતું કે આ કેન્દ્રમાં વિસ્તારના લોકોને તમામ પાયાની તબીબી સેવાઓ એક જ છત નીચે મળી રહેશે. અહીં ઓપીડી, આધુનિક લેબોરેટરી તેમજ ઇન્ડોર દર્દીઓ માટે 7 બેડની ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકો અને સગર્ભા મહિલાઓ માટે નિયમિત અને કાયમી ધોરણે વેક્સિનેશનની કામગીરી પણ અહીં કરવામાં આવશે, જેથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય. આજે ખામધોધ વિસ્તારની અંદર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે આજે લોકોની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આનાથી લોકોને ઘણો બધો આ વિસ્તારના લોકોને ફાયદો મળશે, સુવિધામાં વધારો થશે અને સાથે સાથે સરકારમાં
અમે રજૂઆત કરતા. આમ તો આ બિલ્ડિંગ બની ગયું હતું, સરકારમાં રજૂઆત કરતા કે તાત્કાલિક ધોરણે આની જો પરમિશન આપવામાં આવે તો આ લોકોને સુવિધામાં વધારો થાય અને લોકોને આ વિસ્તારના લોકોને સિવિલ લગી જવું ન પડે. એને ધ્યાનમાં રાખી સરકારશ્રીના આરોગ્ય મંત્રીને પ્રફુલભાઈને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે એને મંજૂરી આપી દીધી અને આજે અંતે લોકોને માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને આજે ઘણા બધા લોકો અહીંયા પણ ઉપસ્થિત રહ્યા છે. જે વેક્સિનેશન બાળકોને જે છે એ કાયમી વેક્સિનેશન પણ કરવામાં આવે છે. તો આજ ઘણા બધા બાળકોને વેક્સિનેશન પણ કરવામાં આવ્યું છે અને આ તમામ સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આશા બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેને 2 દિવસની અંદર આટલું સરસ ડેકોરેટિવ કરી અને ચોખ્ખું કર્યું. સાથે સાથે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ 8મું PHC સેન્ટર છે જૂનાગઢની અંદર અને લોકો આવનારા દિવસોની અંદર લોકોને વધુમાં વધુ અહીંયા સેવાઓ મળી રહે એના માટે પણ અમે પ્રયત્ન કરતા રહીશું. વસ્તુ ભારત માતા કી જય. રાજ્ય સરકાર શ્રીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે વોર્ડ નંબર 2ની અંદર આવનારા વસ્તી બધી મધ્યમ વર્ગની હોય અને PHC સેન્ટર જૂનાગઢમાં એક સારું એવું ડેવલપિંગ કરી મહાનગરપાલિકાએ સારી સુવિધા ઉપલબ્ધ કરેલ છે, જેથી કરીને અહીં રહેતા વોર્ડ નંબર 2ના તમામ નાના વર્ગ, મોટો વર્ગ અને સિવિલ હોસ્પિટલોમાં ને લાઇનમાં ના ઊભું રહેવું પડે તે માટે ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી આપેલ છે. તે બદલ જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીગણશ્રીઓ અને રાજ્ય સરકારશ્રીનો અમે વોર્ડ નંબર 2 વતી હૃદયપૂર્વક આભાર માનીએ. આજે અહીંયા ખામતોડ ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન મેયરશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું તથા તેમાં પદાધિકારીઓ અને કમિશનરશ્રી ઉપસ્થિત રહ્યા હતા. અને અહીંયા આપણે લેબોરેટરી OPD તેમજ ઇન્ડોર માટે 8 બેડની એડમિટ કરવા માટે 8 બેડની સુવિધા ઉપલબ્ધ છે. અને અહીંયા મારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે નિમણૂક થયેલ છે. મારું નામ છે પરવીન બ્લોચ. આજે ખામરોડ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં મેં મારા બાળકનું રસીકરણ કરાવેલું છે, જેનો મને બહુ સારો એવો રિસ્પોન્સ મળેલો છે. અહીંયાનો સ્ટાફ બહુ સપોર્ટિવ છે અને અહીંયાનું જે નજીકના વિસ્તારની અંદર આ વસ્તુ બહુ સારી એવી છે કે મને મારી જે સેવાઓ છે એ નજીકના વિસ્તારમાં જ મળી રહે છે. અને અહીંયાનો સપોર્ટ જે સ્ટાફનો સપોર્ટ છે એ બી મને બહુ સારો એવો મળી રહ્યો છે અને એ બી જે બિલ્ડિંગ છે એ પણ બહુ સારી છે. થેન્ક યુ સો મચ. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 115માં ATM લગ્ન યોજાયા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા અંબિકા ચોક ખાતે નાંદરખી નિવાસી વાણંદ જ્ઞાતિની માતા પિતા વિહોણી તૃપ્તિબેન ઝાલાના લગ્ન ધામધૂમથી યોજાયા હતા. લગ્નમાં દીકરીને 51 જેટલી વસ્તુ સંસ્થા દ્વારા કરિયાવરમાં આપવામાં આવી હતી. દીકરીને આશીર્વાદ આપવા માટે હિલદારી પ્રોજેક્ટ ગ્રુપના નીરજભાઈ ગુપ્તા, હાર્દિકભાઈ તેમજ પાર્થભાઈ ઉપરાંત વાણંદ સમાજના અગ્રણીઓ બિપિનભાઈ ભટ્ટી, રાજેશ ભાઈ ચુડાસમા, વિજયભાઈ ચુડાસમા, બટુક બાપુ, પુષ્પાબેન પરમાર, જયાબેન પરમાર, સરોજબેન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, પ્રજ્ઞેશભાઈ વાજા, સરોજબેન જોશી તેમજ મનોજભાઈ સાવલિયાએ જહેમત ઉઠાવી હતી. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે 115માં ATM લગ્ન એટલે કે એની ટાઈમ મેરેજનું આયોજન કરવામાં આવેલ હતું. આજે વાણંદ સમાજની કે જે માતા પિતા જેણે ગુમાવેલ હતા આ દીકરી તૃપ્તિબેન ઝાલા કે જે નાદરખી ગામની દીકરી છે એમને આજે અમારી સંસ્થા દ્વારા 51 જેટલી વસ્તુ આપી રંગે ચંગે આજે એને અમે સાસરે વરાવીએ છીએ. કોઈ પણ અમારી પાસે આવા દીકરી હશે કે જેને ખરેખર જરૂરિયાત હોય અને એને એની ટાઈમ મેરેજ કરવા હોય તો અમારો સંપર્ક કરે. અંબિકા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે અમે આવા ATM લગ્નનું આયોજન અવારનવાર કરીએ છીએ. આની અંદર પણ જે આ દીકરીએ લાભ લીધો છે એની પરિસ્થિતિ ખૂબ નબળી છે. એના માતા પિતાની છત્રછાયા પણ ગુમાવેલી હતી અને અમને આજ રજૂઆત કરતાં આજે રંગે ચંગે આ દીકરીને અમે લગ્ન કરી આપે છે. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના એક સેવાભાવી તરીકે ચંપક જેઠવા આજે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જે દીકરી તૃપ્તિ ઝાલા જે ગામ નાંદરખીની હોય અને એમણે પોતાની માતા પિતાની જે છત્રછાયા ગુમાવેલી છે આવી દીકરી જ્યારે મનસુખભાઈ વાજા અમારી સંસ્થાના પ્રમુખ પાસે રજૂઆત કરતા આ દીકરીનો હાથ જાયલો એમ કહીએ તો કંઈ ખોટું નથી. કારણ કે એમને મા બાપ નથી અને પરિસ્થિતિ એની થોડી નબળી છે.
આ વાણંદ જ્ઞાતિની દીકરીના આજે ખૂબ જ ધામધૂમપૂર્વક અમારી અખંડ રામધૂન મંદિર અંબિકા ચોક ખાતે જે સુશીલાબેન શાહનો જે હોલ છે એ હોલની અંદર આ ભવ્ય આયોજન આવેલું છે અને અહીંયા કાયમીને માટે આ મંડપ છે, માંડવો છે એ યથાવત રાખેલો છે. આવી અનેક દીકરીઓના અહીંયા લગ્ન થાય છે અને ધામધૂમથી એને કરિયાવર પણ આપી અને વડાવવામાં આવે છે. ખામત્રોડમાં કામે ગયેલ વૃદ્ધનું કૂવામાં પડી જતા મોત થતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. જૂનાગઢમાં મજેવડી દરવાજા બહાર ખામત્રોડ રોડ સંધીપરીમાં ડોક્ટર સુભાષ છાત્રાલયની પાછળ રહેતા કાસમભાઈ અલીભાઈ ઠેબા નામના વૃદ્ધ ખામત્રોડ ગામના પાણીના ટાંકા પાસે આવેલ મકાનના લાકડા ભંગારનું કામ કરતા હતા. તે દરમિયાન અકસ્માતે ત્યાં આવેલ પાણીની નાની ઊંડી કુઈમાં પડી જતા ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને તાલુકા પોલીસે દોડી જઈને વૃદ્ધના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ નૂર મોહમ્મદ સાહેબ, ફાયરમેન કમ ડ્રાઈવર. આજ રોજ ખામત્રોડ ગામની અંદર ફોન આવતા તો એક માણસ પડી ગયો છે કૂવાની અંદર. ત્યાંથી અમે અંદાજે 7 થી 8 મિનિટમાં ઘટના સ્થળે પૂગી ને 15 થી 20 મિનિટની અંદર તે મૃતકને બહાર કાઢી ને પોલીસને સોંપેલ છે. ભેસાણ તાલુકા પંચાયતમાં રાજકીય મહાસંગ્રામ સર્જાયો હતો. ભેસાણ તાલુકા પંચાયતની સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. સામાજિક ન્યાય સમિતિ કમિટીના સભ્યોની નિમણૂક મુદ્દે અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ અજીતભાઈ વિંજુડાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા સણસણતો આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટીએ મનુવાદી અને મેલી નીતિ અપનાવીને બંધારણીય જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. સામાન્ય સભામાં અનુસૂચિત જાતિ સમાજના ચૂંટાયેલા સભ્યને આડકતરી રીતે કમિટીમાંથી બહાર રાખીને પછાત સમાજનો અવાજ દબાવવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી પછાત સમાજના કામો અટકી પડે અને સમાજ આગળ ન વધી શકે. પીડિત સમાજે તંત્રને અલ્ટિમેટમ આપતા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 15 દિવસમાં અનુસૂચિત જાતિના ચૂંટાયેલા સભ્યને સમિતિમાં સામેલ કરવામાં નહીં આવે તો તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવશે. એટલું જ નહીં, ધારાસભ્યના પૂતળા દહનની પણ ઉગ્ર ચેતવણી આપી હતી. એ તો એક ભારતીય જનતા પાર્ટીની હારની એક ચાલ છે. બાકી ખરેખર તો પંચાયત ધારા મુજબ જે કંઈ પણ સામાજિક ન્યાય સમિતિ અંદર કોઈ એક જ્ઞાતિનો સમાવેશ નથી થતો. એમાં ઘણી બધી જ્ઞાતિઓ હોય છે. એસસી, ટૂંકમાં દલિત, આદિવાસી, પછી વાલ્મીકી, આ તમામ સમાજોની અંદર નિમણૂક થાય છે એટલે નહીં એની અંદર આવે છે. તો એવું કોઈ અમારો ધ્યેય કે એવું કંઈ અમારો ઉદ્દેશ્ય નથી કે ભાઈ કોઈ લોકોની લાગણી દુભાઈને કોઈ અવ્યવસ્થા અમે કરીએ. પાર્ટીની વિચારધારા અને અમારી પણ બધાની વિચારધારાને સહમતિથી અમે નિર્ણય કર્યો છે. અને આમાં કોઈ દલિત સમાજ કોઈ અવ્યવસ્થા કરતો અથવા તો આની અંદર કોઈને લાગણી દુભાણી હોય તો અમે આનો ભેગા બેસી અને દલિત સમાજ અમારો જ છે. અમે એના ક્રોપ સભ્યો દલિત સમાજના 3 છે અમારી પાર્ટીની અંદર. તો એનો અમે ભેગા બેસી અને એનું સોલ્યુશન કરીને અમે ગોઠવણ કરશું. કાયદા વિરુદ્ધ તો કોઈ કર્યું જ નથી. ભારતીય બંધારણ મુજબ જ બાબા સાહેબ આંબેડકરના જે સંવિધાન મુજબ જ અમે કર્યું છે ગોઠવણ. એટલે એમાં કોઈ એસટી અને એસસી ન્યાય સમિતિ અંદર બંનેનો સમાવેશ થાય છે. પણ આમાં વહેલી તકે ભારતીય જનતા પાર્ટીએ ટૂંકમાં કાવતરું ગોઠવેલું છે કે ભાઈ એને કારમી હાર થઈ છે અને છતાં એને સત્તા ઉપર રહેવું છે. સત્તાનો લોભ અને લાલચ છે એ મોહ જાતો નથી એટલે આ લોકો ચળવળો કરે છે. બાકી હકીકતની અંદર એવું કંઈ છે નહીં. કાલે ભેસાણ તાલુકા પંચાયતની જે સાધારણ સભાની બેઠક મળી હતી, બેઠક મળીની અંદર અલગ અલગ સમિતિઓની રચના થઈ, જેમાં એક સામાજિક ન્યાય સમિતિ હોય છે એની પણ એક રચના થઈ. એ સમિતિની અંદર નિયમ એવો છે કે અનુસૂચિત જાતિનો જે સમાજનો જે ચૂંટાયેલ સભ્ય છે સમિતિની અંદર સભ્ય તરીકે લેવાનો હોય છે. તો અનુસૂચિત જાતિના ચૂંટાયેલ સભ્યને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને બાકાત રાખીને જે અનુસૂચિત જાતિ સમાજના કામો કેવી રીતે ઠપ પડી જાય, કેવી રીતે આગળ ના વધી શકે એવી પોતાની મેલી નીતિ જે આમ આદમી પાર્ટીની છે જે આમાં ચોખ્ખી અને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આગામી સમયની અંદર જો અમારા અનુસૂચિત જાતિ સમાજના સભ્યને આ કમિટીમાં લેવામાં નહીં આવે તો ભેસાણ તાલુકા પંચાયતની ઓફિસને તાળા મારી અને ધારાસભ્યશ્રીના પુતળાનું દહન કરશું, સમગ્ર દલિત સમાજને સાથે રાખી. મારું નામ ભીખાભાઈ દાનાભાઈ મકવાણા, પ્રમુખથી તાલુકા પંચાયત ભેસાણ. કાલે સામાન્ય સભામાં બેઠક હતી સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની રચના. તેમાં એના બહુમતીથી
તેના સભ્યોમાંથી એને લેવામાં આવ્યો, પણ મારો ઉમેરાશ કરવામાં આવેલ નથી. હું 80 સભ્ય છતાંય મારો ઉમેરાશ કરવામાં આવેલ નથી. કોણે નથી કર્યો? ગોપાલભાઈ ચાલ્યા હતા અને એના તે સભ્યો હતા. એની બહુમતીથી એણે ઠરાવ પસાર કરી દીધો, પણ અમે 3 સભ્યો હતા, અમારે બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા. આજે શું કીધું? આજે અમે મામલતદાર સાહેબને એ બારામાં આવેદનપત્રક આપ્યું છે. રજૂઆત તો આજ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને અધ્યક્ષનું ન લેતા લેનું. તો આ સાથે જ અમે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સારા વરસાદની આસ્થા સાથે યોજાઈ ગિરનાર દૂધધારા પરિક્રમા. ધંધુસરમાં વર્ષો જૂની પરંપરા મુજબ દેશી પદ્ધતિથી બળદ દ્વારા વાવણીની શરૂઆત. ખામરોડ વિસ્તારના લોકો માટે ઘર આંગણે અત્યાધુનિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ. અને ખામરોડમાં કામે ગયેલા વૃદ્ધનું કૂવામાં પડી જતા મોત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.